35 પછી 100 જણ બીજા કદાચ ખાલી થાય, માને કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગથી ભરતી કરીએ 1500 જણની. જે જગ્યા હજુ બી ખાલી છે, પેલા લોકો ભરે છે, જે અટકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે. તમે સહમત છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જવું પડશે. ના એવું નથી, મેરિટ જ નથી, જગ્યા નથી. અહીંયા 6 મહિના બેસી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો. જગ્યા નથી ભાઈ અહીંયા. જેમ તેમ જગ્યા, જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે, એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે. તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી, ટેન્ડર થઈ ગયું 200 કરોડ. કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું. હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે, નહીં તો પછી ઘરે બેસવાનો વારો આવશે. બીજું કોઈ વિકલ્પ નથી. એમની પાસે નથી, મારી પાસે પણ નથી. ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે, એનો હું ખુલાસો કરી લઉં છું. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ભરી દઈએ. તો આ એ લોકોએ બાહેધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અપક્લેશ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આજી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ખ્યાલ છે ને? પાછા આપણે આવીશું, એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનું. એટલે આ વાત અમારે અહીંયા થઈ છે, તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદભાઈ છે, મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ કંટાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં હોય, તમે જરા આ વાતથી મૂકજો, આમ કહેજો, તેમ કહેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે. કેટલા? 1864 જણ પાસ થયેલા છે. 164 જણ આવ્યા છે. 1700 જણ આજે બી નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, અમે ઘરેથી બધું જોઈ લેવું. આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોની. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયાવાળા બધા આવી ગયા છે, બધાએ સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરીને અહીંયા આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમને સંખ્યાની કોઈ જરૂર નથી. અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું. તમે 50 આવો કે 500 આવો, અમારી જે વાત કરવાની હશે આનંદભાઈ સાથે અમે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે, માણસોને ઉચકીને અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે, સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કઈ નથી, મહિનો અહીંયા જ પડી રહી. અમારા અહીંયા બહુ બધા હગા છે. કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે, સુરત વાળા આટલો બધો સહકાર આપે છે.
તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા, એ પણ વચલો રસ્તો નીકળ્યો છે. 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો. તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે જયતરભાઈ ને અનંતભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ.